પાહિજતપુર તાલુકાના આમલગ ગામે દીપડો કૂવામાં ખાબક્યો। વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણી દીપડાની નોંધપાત્ર સંખ્યા છે। ઉનાળામાં ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે, પરંતુ રાત્રિના સમયે શિકારની શોધમાં દીપડો આંબલગ ગામે ભીમસિંગભાઈના ખેતરે આવી ગયો હતો અને અંધારાના સમયમાં દીપડો કૂવામાં ખાબક્યો હતો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગ દ્વારા 2 કલાકની ભારે જહેમત બાદ દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો। તૈયારી કરી આવે ને તરત નહીં આવીને પાંજર હોય